सरस्वत्यै नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। धर्म वार्ता વૃક્ષના રૂપી સ્વાધ્યાયનું પેટા વિભાગ. આત્માનું જ્ઞાન વધે, આત્માની શ્રદ્ધા વધે, શંકાનું નિવારણ થાય, શ્રદ્ધા થઈ હોય તે વધારે પાકી થાય, તત્વ અંતરથી યથાપદવી સમજાય અને સ્વ પર કલ્યાણની સિદ્ધિ થાય. એ માટે જે પણ કંઈ આ ધર્મ વાર્તા રૂપી સ્વાધ્યાય કરવામાં આવે તે દ્રષ્ટિથી લેવો, સમજવો અને અવધારવો. સમય અને શક્તિની મર્યાદામાં પ્રશ્નોના ઉત્તરનું માત્ર શોર્ટ ડિસ્ક્રિપ્શન થઈ શકે, નહીં તો એક બે પ્રશ્નોમાં આપણે એક સેશન રાખવી પડે. કયા નહીંથી ઉત્તર આપવામાં આવે છે તે સમજી લેવું અને કયા અનુયોગથી ઉત્તર આપવામાં આવે છે તે પણ સમજી લેવું અને કયો વિષય ચાલે છે એ પણ સમજી લેવું. અને બધાયનો રાજા એ છે કે આત્મકલ્યાણ મારું કેમ થાય એ આગળ રાખીને સમજવું, તો એ તપરૂપ પરિણમે છે, નહીં તો તે વિપરીતપણે પણ પરિણમી શકે. આપે જણાવ્યું તેમ બધાને મિત્ર ગણવા, જેમ કે મિત્ર પુત્ર, મિત્ર પતિ, મિત્ર પિતા, મિત્ર માતા વગેરે. ઉપરાંત મિત્ર મિત્ર પણ પોતાના કુટુંબીઓને મિત્ર ગણવામાં મોટે ભાગે વાંધો નથી આવતો, પણ મિત્રને મિત્ર મિત્ર કેવી રીતે ગણવો તે સમજાતું નથી. ક્યારેક મિત્ર સાથે કંઈક બનાવમાં સંતોષકારક વ્યવહાર ન થાય ત્યારે મિત્રને ખોટું લાગી જશે તેવો ભય રહે છે. ત્યારે શું કરવું કે વિચારવું. પહેલા તો મિત્ર માતા, મિત્ર પિતા, મિત્ર પત્ની, મિત્ર પતિ, મિત્ર મા બાપ વગેરે જે છે તે વ્યવહારથી છે. એ મિત્ર મોટા અક્ષરે છે અને પાછળનું જે કઈ માતા પિતા, પતિ પત્ની, દીકરા દીકરી જે કઈ હોય તે નાના અક્ષર. કેમ કે આપણે એને આત્મા તરીકે માનીએ છીએ. જેને કલ્યાણ કરવું હોય ને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા કરવી અને પર્યાય દ્રષ્ટિની ગૌણતા કરવી. હવે મિત્ર મિત્ર કેવી રીતે ગણવા એમ પૂછે છે અને એમ કે છે કે ભાઈ કંઈક એવું બને કે જેથી આપણે સંતોષકારક રીતે એ આપણી પ્રત્યે ન વર્તે અથવા આપણે એની પ્રત્યે ન વર્તીએ તો શું કરવું. આ સહેજ અઘરું છે સમજવું, પ્રયત્ન કરીએ. ટૂંકમાં આપણી સમુચ્ચય યોગ્યતા અને તત્ક્ષણ પુરુષાર્થ જેટલો હોય તે જ પ્રમાણે આપણે ભાવ કરી શકીએ. અર્થાત
પાંચ સમવાય કારણના સમન્વયથી કોઈ પણ કાર્ય થાય છે, એમ આપણામાં ભાવ થવો એ પણ એક કાર્ય છે. એમાં પાંચ સમવાય કારણ ભેગા થાય અને પુરુષાર્થની મુખ્યતા, સત્પુરુષાર્થની મુખ્યતા હોય તો રૂડું પરિણામ આવે. માટે જેવી મોટા મુનિ અને આચાર્યોને સૌની સાથે મિત્રતા હોય એટલી આપણને ન હોઈ શકે, પણ એનો ભાવ, એનો પ્રયત્ન હોઈ શકે. તો ત્યાં આપણને જે એમ ડર છે કે આને ખોટું લાગશે તો એ બરાબર નથી. સાચું હોય તે જ આપણે મિત્રને કહેવું જોઈએ. જે મિત્રને સાચું કહેવાથી ખોટું લાગી જાય તો તે મિત્ર બરાબર નથી. હા, પણ એની અસત્ય વાતને ધીમે ધીમે સારી રીતે સમજાવી, પટાવી, મનાવી, by hook or by crook and by all means ધીમે ધીમે સમજાવીએ તો જેટલું સમજવાનું હોય એટલું સમજ. બાકી તો શત્રુ મિત્ર પ્રત્યવર્ત સમદર્શિતા માનય માને વર્તે તેજ સ્વભાવજો. એવી દશાને આપણે પહોંચ્યા નથી. તો ત્યાં જેમ સ્વ પર કલ્યાણ થાય, રાગ દ્વેષ ઓછા થાય, એવી રીતે વર્તવું. સાચી મિત્રતા તો સાચી નહીં, પણ સાચી અને ઉત્તમ કક્ષાની મિત્રતા તો અમારા મોટા સ્વામીને છે, જે એમની ગાથામાં જ વર્ણવું છું. બે આચાર્ય ભગવાન કહે છે. પહેલી તો બધાને સાથે છે, પણ માત્ર બે લીટી બોલીએ. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજ વહાલા થજો સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરી. હજુ આવા મહાન આચાર્ય પણ કહે છે કે સન્મિત્ર મુજ વહાલા થજો. આપને હું રિક્વેસ્ટ કરું છું અને પ્રભુ મને એવી શક્તિ આપો કે જેથી બધાને મિત્ર ગણી શકે. અને કુંદકુંદ સ્વામી નિયમ સારમાં 103 કે 4 ગાથાની અંદર કહે છે, એ પણ બોલીએ. ત્યાં આગળ માત્ર માણસની વાત નથી, કારણ કે વનવાસી સંત છે એટલે એને મોટા ભાગે માણસની કંપની છે નહીં. એમના મિત્ર તો સસલા છે, ખિસકોલી છે, મચ્છર છે, માખી છે, એ બધા એમના મુખ્ય મિત્ર. બીજા મિત્ર હોય એટલે સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. વેર મને નહીં એટલે તેઓ મારા મિત્ર છે. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ऐसे लोकोत्तर पुरुष है. આપણે આપણા પ્રમાણમાં મિત્રતા રાખી શકીએ, તેથી વિશેષ ન રાખી શકીએ. તમને કોઈ કહે કે અત્યારે $100 મિલિયન નો ચેક લખી આપો, તો તમે કહો કે ભાઈ $100 મિલિયન નું તમને આપવું ખરો, પણ અત્યારે ચેક નો આપી શકો. એને માટે તમે ટાઈમ આપો. તમારી પ્રોપર્ટી વેચવું, કઈ ગોલ્ડ બોલ્ડ હોય, કઈ બીજું હોય, શેર બેર હોય, બધું, તો ઇટ વિલ ટેક $100 મિલિયન નો કઈ ચેક આપણે આપી શકીએ નહીં. એટ આ સ્ટ્રેચ. એવી રીતે આપણે પણ મિત્રતા કેટલી રાખી શકીએ? આપણી શક્તિ પ્રમાણે. પણ એ શક્તિ છુપાવવાની નહીં, અને એ શક્તિ દિન દિન બઢત સવાય, દિન દિન બઢત સવાય, એવું કરવાનું. અમે જયારે ભારત આવવાના હોઈએ ત્યારે કોબામાં તમારી કોઈ શિબિર છે કે નહીં એની અમને ખબર શી રીતે પડે? તેના માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું હોય છે?
સામાન્ય રીતે શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, પરંતુ આગળથી પત્ર દ્વારા લખવાનું કે અમારે શિબિરમાં દાખલ થવું છે. ક્યારે છે કે 4 શિબિર તો કોન્સ્ટન્ટ છે. 1 ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું, 2 ગુરુ પૂર્ણિમાની આજુબાજુ 1 અઠવાડિયું, 3 દિવાળીની આજુબાજુનું 1 અઠવાડિયું અને 4 પર્યુષણ પર્વ. આ 4 શિબિર તો કોન્સ્ટન્ટ હોય છે. તે ઉપરાંત યુવા શિબિર વગેરે હોય અથવા એડવાન્સ સાધકોની શિબિર હોય એમાં દરેકને એન્ટ્રી મળી શકે નહીં, કારણ કે ત્યાં એજ ગ્રુપ અથવા અમુક પ્રકારના સાધકો સાથેના ધર્મ વાર્તાની વ્યવસ્થા હોય છે. તે છતાં અહીં જે બહારમાં પેલું બુલેટિન કહો કે જે કહો મોકલ્યું છે, ત્યાં સાઉથ LA ના જે સંપર્ક સૂત્રો છે તે લખી લેવા અને એમને પૂછો તો ખબર પડી જાય. બીજું, દિવ્ય ધ્વનિ જો આપણે પ્રાપ્ત કરીએ તો એમાં બધા કાર્યક્રમ હોય છે. એ દિવ્ય ધ્વનિ માસિકની વાત આગળ અમારા મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય શ્રી જયંતભાઈએ કરેલી છે. અને ત્રીજું કે કોબાનો ફોન લઈ લેવો અને પેલું પરિચય પત્ર છે તે પાસે રાખવું. ફોનથી પણ પૂછી શકાય. કદાચ ત્યાં ગામડું છે અને તે ફોન ન લાગે તો વન ઓફ જે બધા સંપર્ક સૂત્રો મુંબઈના છે, અમદાવાદના છે, બીજા રાજકોટના છે, તો ત્યાં આગળ સંપર્ક સૂત્રથી એની માહિતી મેળવી શકાય. તો આ રીતે એનું ટૂંકમાં વિવરણ છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. Things are clear? કોઈ પણ જીવ અનંતાનુબંધી કર્મમાં શું કરવાથી બાંધે? તે જીવને ઉદયમાં આવે તો કેટલો વખત રહે? અનંતકાળ સુધી રહે તેવા કર્મનો નાશ કેવી રીતે થઈ શકે? અનંતાનુબંધી કર્મ કેમ બંધાય એ આપણે જાણી રહ્યા હતા. દાર્શનિક રીતે તો બધાને ખબર છે. ખોટા દેવને, ખોટા ગુરુને, ખોટા શાસ્ત્રને સાચા માને તો એ અનંતાનુબંધીનો પ્રકાર કહે છે. પરંતુ તે પ્રકાર ગૌણ છે આધ્યાત્મિક દ્રષ્ટિમાં. સિદ્ધાંત દ્રષ્ટિમાં એનો સ્વીકાર છે. જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર પગ મૂકીને ભવ ભય રહિતપણે તીવ્ર સંક્લેશ પરિણામ સહિત નિર્ધ્વંસ ભાવો કરવા તેને અનંતાનુબંધી કહે છે. તેના દાખલા આપ્યા છે કે સપ્ત વ્યસનમાં લંપટ રહેવું અથવા સ્ત્રી ધન આદિની જ્ઞાની પુરુષોએ કહી તે મર્યાદા ઉપરાંત તેમને ઈચ્છવા એ ઇત્યાદિ અનંતાનુબંધીના પ્રકાર છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. બાકી તો જે પર વસ્તુને પોતાની માને એ અનંતાનુબંધીમાં હોય. દુનિયાના પદાર્થોનો હું સ્વામી છું એમ જે અંતરમાં માનતો હોય તો તેને અનંતાનુબંધી વર્તે. તે જીવને ઉદયમાં આવે તો કેટલો વખત રહે? ઉદયમાં આવે, પણ ઉદયમાં આવે ત્યારે રહેતો ઘણો સમય, પણ જો જીવ જાગે તો કર્મમાંથી, કર્મરૂપી ટાયરમાંથી હવા નીકળી જાય. અહીં તો તમારે ખબર નહીં કેવા આવે. ત્યાં અમારે થોડી કેમ अब जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. रात्रि व्यतिक्रमी गई, प्रभात થયો. નિદ્રાથી મુક્ત થયા. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. શ્રી પુષ્પમાળા મણકો 1.
માટે એ ઉદયમાં હોય તો તેને આત્મા જાગીને ભાવના કરે તો એ ઉદયમાંથી ઔક્ષમિક ભાવમાં પરિણમી જાય. આ દુનિયામાં સૌથી મહાન આત્મા છે. કર્મ તો જડ છે, ભલે એની શક્તિ એનામાં છે એ વાત પણ સ્વીકૃત છે, પરંતુ બેની કોમ્પિટિશનમાં જો કર્મ જીતા હોય તો કોઈ તીર્થંકરે ન થાય, કોઈ અરિહંતે ન થાય, કોઈ જ્ઞાની પણ ન થાય. પણ અનંત તીર્થંકર થયા, અનંત જ્ઞાની થયા માટે આત્માની શક્તિ કર્મ કરતા અનંત ગુણી છે. એનો દાખલો આપે છે, આ સ્વાધ્યાય હોલ છે એનાથી 10 ગણો મોટો કોરા રૂનો ઢગલો હોય અને એમાં આટલો તડકો અગ્નિનો પડે તો શું થાય? એ સાહેબ એટલી તમને ખબર નથી પડતી? 5-10 મિનિટમાં ભસ્મીભૂત થઈ જાય. 5-10 મિનિટમાં ડુંગર જેટલો મોટો રૂનો ઢગલો 2-4 કલાકમાં તો ભસ્મીભૂત થઈને રખ્યા. કા પેલું તો આટલું જ હતું સાહેબ, પણ ઢગલો તો મોટો ઢગલો હતો. પોટેશિયમ સાયનાઇડ આટલું લેતો, આટલો મોટો 7 ફૂટનો માણા. સાહેબ અમે તો આટલું જ પોટેશિયમ સાયનાઇડ લીધું, આટલું જ બસ. તો આત્માની શક્તિ, આત્મા એટલે આપણે એમ લેવું, જયારે આત્મા બોલે ને હું જે અજ્ઞાન છું તે, આપણે કોઈની વાત કરતા નથી, આપણે આપણી વાત કરીએ. તેવા કર્મનો નાશ કેવી રીતે થઈ શકે? 2 પ્રકારે. એક આવી ગયું હમણાં, પર વસ્તુને પોતાની માલિકીની માનવી નહીં. સૌથી મોટો દોષ તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. અને બીજો નિયમ લેવો એવો, હું સ્થૂળ ક્રોધ કરીશ નહીં, હું સ્થૂળ અભિમાન કરીશ નહીં. એ પ્રમાણે પોતપોતાની શક્તિ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 8, 10 નિયમ લેવા અને એ નિયમ તૂટે ત્યારે પ્રાયશ્ચિત કરવું. એ એનો સામાન્ય ઉપાય છે. બાકી તો એકથી મોક્ષ માર્ગમાં ચાલવું. સાધના સોપાનમાં બતાવ્યા હતા તે સ્ટેપ્સ ગઈકાલે ત્યાં બતાવ્યા હતા ને, સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર. એવી સ્ટેપ વાઇઝ લેડર ઉપર ચડવું જોઈએ તો એ અનંતાનુબંધી તૂટી અને ભગવાન આત્માના દર્શન અને અનુભવ. ભૂતકાળમાં કોઈને પૂર્વે સંકિત થયું હોય તો આ ભાવમાં ક્યારે જીવને ખબર પડે? જન્મતાની સાથે કે અમુક વર્ષે કે પછી જીવે ફરી પ્રયત્ન કરીને મેળવવું પડે. ભૂતકાળમાં પૂર્વે થયું હોય સંકિત અને સંકિત સહિત એનું મૃત્યુ થયું હોય તે મનુષ્ય અહીં જન્મી શકે નહીં, એવો નિયમ છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં એવો પુણ્યનો યોગ નથી કોઈ પણ મનુષ્ય ક્ષેત્રમાં કે જ્યાં સંકિતી જીવે બાંધેલું પુણ્ય ભોગવવાના સાધન હોય, છે જ નહીં. એટલું એને પુણ્ય બંધાયું છે માટે એ અહીંયા જન્મતો નથી. પણ સંકિતી થાય અને પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, ક્ષયક્ષમ સમજતો હોય અને તે સમયે એને આયુષ્ય કર્મ બંધાય તો એ મનુષ્ય તરીકે અવતરે તો 8 વર્ષ સુધી એને સંકિત ન થાય, કારણ કે ક્ષયોક્ષમ સંકિત છે. 8 વર્ષ પછી જીવને સંકિત થયેલું પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે
અથવા પુરુષાર્થ કરીને નવું સંકિત પ્રગટે છે. પણ અહીંયા બીજો ભાગ નથી, પહેલો ભાગ છે કે જેણે ઓલરેડી પૂર્વે પ્રાપ્ત કરી લીધું છે. તેને પોતાને ખબર પડે કે નહીં, ખબર મુખ્યપણે પડે વા ન પડે એમ બંને પ્રકારે. સ્પષ્ટપણે ખબર પડવા માટે તો અવધિ જ્ઞાન જોઈએ અથવા જાતિ સ્મરણ જ્ઞાન જોઈએ. જો જાતિ સ્મરણ જ્ઞાન થાય અથવા અવધિ જ્ઞાન થાય તો તેને ખબર પડે, પણ એ બહુ રેર છે આ કાળે, આ ક્ષેત્રે. માટે સ્થૂળ રીતે પોતાને ખબર ન પડે, પણ પોતાના ભાવોની સ્વનિરીક્ષણ કરીને પોતાને ખ્યાલ આવી શકે કે પોતાને સંકિત છે કે નહીં. પણ જે અહીંયા જન્મ્યો છે એને તો સંકિતનું વમન થઈ ગયું છે. એટલે જે જે અત્યારે અહીં સંકિતી હોય તેણે પૂર્વે સંકિત પ્રાપ્ત કર્યું હોય તો પણ પાછો પુરુષાર્થ કરીને અત્રે તે સંકિતને રિટર્ન કરાવવું પડે પોતાના હાથમાં. એને ફરીથી પ્રાપ્ત કરવું પડે. પણ દુનિયાના લોકોને જેટલી તકલીફ પડે એટલી એને તકલીફ પડતી. તમે જે ઘેર 10-15 વાર જઈ આવ્યા હોય તો પછી તમારે પેલું કાર્ડ ને પેલું તમે શું પેલું કહો છો, આમ ભાઈ મેપ લેવાનો, સાહેબ આંખ બંધ રાખીને હું ચાલું તો ગાડી એની મેં ઘેર જ પડી જાય. બોલ, મારે તો એવું. તો એ પ્રમાણે ટૂંકમાં છે. શ્રીમદ રાજચક્ર મંત્ર વચનામૃત 466 માં કહ્યું છે કે જ્ઞાની અને મહાજ્ઞાની પૂર્વે થઈ ગયા પણ શિષ્યના દોષો બતાવવા આવી ન શકે. તો એ વાત સત્ય છે કે અત્યારે આપણા દોષો બતાવવા માટે મહાવીર ભગવાન કે ગૌતમ સ્વામી કે બીજા એવા આચાર્યો અહીંયા આવી શકે નહીં. તે મુજબ કૃપાળુદેવને પ્રત્યક્ષ ગુરુ કહેવાય, કોઈ અપેક્ષાએ કહેવાય, પણ સિદ્ધાંતની અપેક્ષાએ ન કહેવાય. કોઈ અપેક્ષાએ કહેવાય કારણ કે તેમનો જે ફોટો છે તે એક્ચ્યુઅલ છે, કાલ્પનિક કોઈ કલાકારે બનાવેલો નથી. વળી તેમના હસ્તાક્ષર વાળા તેમના પત્રો પણ મળે છે, એટલે તેમનો અક્ષર દેહ વિદ્યમાન છે. બીજા બધા મહાપુરુષના પણ શાસ્ત્રો મળે છે, પરંતુ તેમણે જે સ્ક્રિપ્ટ લખી હતી એ સ્ક્રિપ્ટ પ્રાય સામાન્યપણે 200-250 વર્ષમાં જર્જરિત થઈ જાય. અસાધારણ રાજાના આશ્રયથી લખી હોય તો 500 વર્ષે જર્જરિત થઈ જાય, એટલે એને રીરાઇટ કરવી પડે. તો એ અપેક્ષાએ તેમનું ચિત્ર પણ સાચું છે અને તેમના પોતાના અક્ષરો અત્યારે મળે છે, એ અપેક્ષાએ પ્રત્યક્ષ ગણાય. પણ જે અપેક્ષાએ અહીં પૂછ્યું છે એ અપેક્ષાએ પ્રત્યક્ષ ગણાય નહીં. પ્રતિ અક્ષ ઇન્દ્રિય દ્વારા જેમને આપણે મેળવી શકીએ, એટલે એ વર્તમાનમાં દેહધારી હોય તો જ બની શકે, એમ એનો સામાન્ય. અથવા કોઈ વિદ્વાન વક્તાએ કહ્યું કે ગૌતમ સ્વામીને હૃદયમાં અવધારી લો, એ એનું એ જ થયું. ગૌતમ સ્વામી પણ ગૌતમ સ્વામીને અવધારો તો તેથી કઈ એ પોતાના દોષ બતાવી શકે, આપણા દોષ બતાવી શકે. વળી એમ કહીએ કે પ્રત્યક્ષ ગુરુ ન હોય ત્યારે સત્શાસ્ત્રનો આધાર લેવો, પણ તેને સમજાવવા માટે પણ પ્રત્યક્ષ ગુરુનો આશરો લેવો પડે છે. તો બરાબર છે, કારણ કે that is next best. That is next best. सब शास्त्रन के नय धारी है मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अजू न पड़े. અનાદિકાળના સંસાર પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણો પ્રાપ્ત થયા છે, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો છે, પણ એક સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. તે મળે, તે સુણે, તે શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. માટે દેહધારી સદગુરુની દરેકને આવશ્યકતા છે.
પરંતુ તમે આગલા ભાવમાં ગુરુને સેવ્યા હોય અને તેનું સ્મરણ અથવા તેનો ભાવ ભાષણ તમને થાય તો તમને શાસ્ત્રમાંથી અર્થ સાચો ખેંચવાની ક્ષમતા પ્રગટે અને તે ભાવમાં તમારે ગુરુ ન હોય તો પણ તમને તે શાસ્ત્રના સાચા અર્થની સમજણ પડતા આત્મા પ્રત્યે લક્ષ્ય જાય અને આત્મજ્ઞાન આદિ પ્રગટે. પણ તે અપવાદ માર્ગ જાણવો. વળી અહીંયા જે આવ્યા છે એ તો સીધા તો આવ્યા નથી, સમકીત લઈને આવ્યા નથી. એ વાત આગળ થઈ ગઈ. સમકીતી જીવ અહીં ઉપજી શકતા નથી. આ નિયમ છે, કર્ણાનિયમ. જેટલા જ્ઞાની થયા એટલે શું કેવડી ભદ્રબાહુ સ્વામી ને કુનકુન સ્વામી એમણે પણ આ ભાવમાં પ્રયત્ન કરીને પુરુષાર્થ કરીને સંકિત પ્રગટ કર્યું છે. આગલા ભાવમાં હતું એમ, આગળના ભાવમાં મુનિ પણ હતા, પણ અહીંયા આવે ત્યારે મુનિ પણ નહોતા અને જ્ઞાની પણ નહોતા. પણ એમને માટે કેવું હતું? પ્રખર સંસ્કાર હતા. માત્ર જ્ઞાની પણ નહીં, મુનિ પણ. એટલે એમને માટે it was easy for them. આમાં જો ડિપ્લોમસી અને નેગોશિએશન અંગ્રેજીમાં છે, એની એમ કે ઇમ્પોર્ટન્સ વધતી જાય છે તો એનો જૈનિઝમ સાથે શું રિલેવન્સ છે કે એકદમ રિલેશન છે. કે શું? જે સાચો જૈન હોય, સાચો જૈન, એકદમ સાચો જૈન તો સમકીતી, પણ સમ્યક તો સન્મુખ હોય, ઉત્તમ મુમુક્ષુ હોય તો પણ તેના જીવનની પોલિસી શું હોય? જે સર્વત્ર પરમાત્માના દર્શન કરવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. સમ્યક દ્રષ્ટિ doesn't enter into open conflicts from inside with anybody. બહારથી લાગે કે સાહેબ આ તો રામ ભગવાને તો રાવણને મારી નાખ્યો. રામ ભગવાને રાવણને માર્યો નથી, રામે તો ન્યાયનું રક્ષણ જ કર્યું છે. રાવણને મારવાની રામને કઈ ઈચ્છા નહોતી. એમણે બધા જ પ્રયત્નો કર્યા, બધા જ ફેલ ગયા. ત્યારે ન્યાયની રક્ષા માટે રાવણ સામે યુદ્ધ કર્યું અને એમ દુનિયામાં કહેવાય કે રામે રાવણને માર્યો. રામને કોઈને મારવાની ઈચ્છા, રાજા તરીકેની ફરજ મુનિ ન હોય તો બજાવવી પડે. તો એનો જવાબ બે ત્રણ જ્ઞાની પુરુષના વચનમાં સાંભળી પૂરો કરી દઈએ, કારણ કે ઘણો મોટો છે. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પ્રાય માત્ર ઘટવદ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન. यह निश्चय मन लायके तजिए प्रथम ध्यान. એ વિશે વચનામૃત વગેરેમાં પણ આવે છે. એ પ્રમાણે સમાધાન વાળું વલણ એ સાચા જૈનનો મુખ્ય મંત્ર છે. બધા જ પ્રકારથી
થી એ સમાધાન કરવા માંગે છે પણ કોઈ રીતે ન થઈ શક્યું, ત્યારે કોન્ફ્લિક્ટ થાય એનો કોઈ ઉપાય છે નહીં. એ તો થતો જ રહેવાનો અને સંસાર પણ અનાદિ અનંત ચાલવાનો છે. જૈન ધર્મ અનુસાર અયોગ્ય વ્યવસાયમાંથી મેળવેલું ધન અને તે દાન તરીકે સ્વીકારવા લાયક છે કે નહીં, એનો કોઈ સર્વમાન્ય ઉત્તર નથી. એનો કોઈ સર્વમાન્ય ઉત્તર નથી. કારણ કે અયોગ્ય વ્યવસાય એની ડેફિનેશન અહીંયા એમ કરી છે કે મીટ સેલ્સ, પણ એટલું જ માત્ર અયોગ્ય ધન છે એવું માનવું નહીં. झूठ, छळ, प्रपंच, दगाबाजी, એડમિક્સચર, હમણાં બધું કહ્યું, એ પ્રકારે મેળવેલું ધન હોય એ પણ અયોગ્ય ગણાય. અને ભારત જેવા ડેવલપિંગ દેશમાં તો there is a parallel economy of out of books money and on books money. માટે એનો નિર્ણય વ્યક્તિગત રીતે કરવો, એ મનુષ્ય સુધરવા માંગતો હોય, એ કંઈક સારો થવા માંગતો હોય અને માત્ર દાન આપીને છૂટી જવા ન માંગતો હોય તો એનું દાન સ્વીકારવામાં વાંધો એટલા માટે નથી કે જો એ દાન સ્વીકારીશું નહીં તો એ બધાય પૈસા તે પેરિસમાં વપરાઈ જવાના છે અને 5 સ્ટાર હોટલમાં વપરાઈ જવાના, અથવા કોઈ એવા જગ્યાએ દટાઈ જવાના છે કે જ્યાં 5-10 હજાર વર્ષ પછી એ માટીમાં મળી જશે. એને બદલે કોઈ સત્કાર્યમાં જો એ વપરાતા હોય તો તે યોગ્ય છે. પરંતુ આનો અર્થ એવો નથી કે જૂઠા પૈસા લેવા, ખોટા પૈસા લેવા, અનાચારના પૈસા લેવા, એવું કહેવાનો મતલબ નથી. એટલા માટે એનો કોઈ એક ઉત્તર નથી. Every case should be considered on individual merits and decision should be taken so as to improve the donor and to improve the donated, both, whether it is an individual or whether it is an institution. એટલે સુધી એનો આપણે જવાબ સમજી શકીએ. સંકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. ઉપદેશ છાયા 11, ત્યાં સંકિતનો અર્થ લેવો શુદ્ધ આત્મા. આગમ પ્રમાણ 143 ને 144મી સમયસારની ગાથા. સંકિત એટલે આત્મા, સંકિત એટલે આત્મા, અને આત્મા સુધરેલો, શુદ્ધ થયો એટલે સંકિત. તો જે આત્મામાં સ્થિર થઈ ગયો તો એને 9મે સમયે સંકિત થઈ કેવળ જ્ઞાન ઉપજી શકે. એ અપવાદ રૂપ મોક્ષ માર્ગ સમજવો. અંતર મુહૂર્તની નાનામાં નાની વ્યાખ્યા 9 સમયથી તે 48 મિનિટની પૂર્ણતા સુધીની છે. એ પ્રકારે સમજવો એનો. ઔદયિક, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને પારિણામિક અને સાન્નિપાતિક એ ભાવનો સમાવેશ થાય છે. તો એ 6 ભાવ જીવના સ્વતત્વભૂત છે. સાન્નિપાતિક એવો ભાવ તત્વસૂત્રમાં મૂક્યો નથી. બાકીના 5 ભાવ જીવના સ્વતત્વ છે. એમ શ્રીમદ ભગવદ આચાર્ય પ્રવર ઉમા સ્વામી ભગવાને વર્ધમાન સ્વામીની આજ્ઞાથી વ્યવહાર નહીંની મુખ્યતાથી કહ્યું છે. તો તે જે નહીંથી કહ્યું છે તે નહીંથી તે એના પોતાના ભાવ છે. એ વ્યવહાર નિશ્ચય નહીંથી, નિશ્ચય નહીંથી પોતે પુરુષાર્થ કરીને જેટલા શુદ્ધ ભાવ પ્રગટ કર્યા તેટલા નિશ્ચય નહીંથી પોતાના, અને બાકીના જે ભાવ છે તે ભાવ કર્મના ઉદયની બળજોરીથી અને પોતાની અશક્તિથી ઉપજે છે. ક્ષાયિક ભાવ તે તો સ્વભાવ સ્વરૂપ જ છે. કારણ કે ક્ષાયિક ભાવ કોઈ પણ
સમ્યક દ્રષ્ટિને હોતો નથી. અને ક્ષાયિક ભાવ ખરેખર તો કેવળ જ્ઞાન થાય ત્યારે જ પરિપૂર્ણપણે પ્રગટે છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય, પણ ક્ષાયિક ભાવ એ તો કેવળ જ્ઞાનીને જ હોય છે અને સિદ્ધ ભગવાનને હોય. કારણ કે એની ઉત્પત્તિ તે ઘાતી કર્મોના નાશની અપેક્ષા રાખે છે. પરિણામી તે ખરેખર ભાવ નથી, એ તો દ્રવ્ય છે, પણ એને ઉપચારથી ભાવ કહ્યો છે. સાન્નિપાતિક એટલે કોઈ માણસને સન્નિપાત નામનો રોગ થયો હોય તો તે શું કરે છે? પાગલ થઈ ગયો છે. તો પાગલ મનુષ્ય હોય તો એ શું કરે છે? પોતાના વાળ તોડી નાખે છે અને ખાય છે, અથવા પોતાને જ આમ ઉજરડા ભરીને લોહી કાઢે. એ બહુ હોશિયાર કહેવાય? એ બહુ સારો કહેવાય? એ પ્રકારે જે જીવ પોતાનું અકલ્યાણ થાય, સન્નિપાત પોતાને થયો હોય, એ પ્રકારે જે જીવ વર્તે એ જીવ કેવું કહેવાય? એ જીવ મૂર્ખ શિરોમણી કહેવાય. એમ સમયસાર નાટકમાં કહ્યું છે, અન્યત્ર પણ કહ્યું છે. માટે સાન્નિપાતિક ભાવ છે એ તો કેવળ મહામિથ્યાત્વી જીવનો ભાવ છે. જેમ દુનિયામાં તમારે કોઈ માણસ આમ કરીને લોહી કાઢે પોતાને અને પછી કે આમ રાજી થાય, અથવા પોતાના વાળ તોડીને પછી ખાય, તો તમે શું કહો છો? હજી સમજો એ પ્રમાણે. બાકીના હવે વ્યવહારથી છે. ટૂંકમાં બાળકો બહુ સમજે નહીં તો તેનું શું કરવું? શામ, દામ, ભેદ, દંડ. પણ દંડમાં ફુફકારો લેકિન કાટો મત. પણ તે છતાં કોક વાર વર્ષમાં એકાદ વાર મેથી પાક આપવો પડે. પણ એ કામ એના પપ્પાને સોંપ. આપણે તો દરરોજ એને સુખડી આપવી, પૂરણપોળી આપવી, રોટલી આપવી, ધમકાવવો, વઢવું. પણ સાલમ પાક પણ મેથી પાક માતાઓ બહુ આપી શકે નહીં. પણ કોક વાર જરા આપે તો શું? તો એ મેથી પાક ન કહેવાય, મિક્સ મેથી પાક. આપણે જીવો સાથે સરળતા રાખીએ છીએ તો જીવો આપણો ગેરલાભ લે છે. સરળતાનો અર્થ મૂર્ખતા નથી. સરળતાનો અર્થ મૂર્ખતા નથી. પણ મારે કશાય ભાવ ઓછા કરવા છે, માટે સરળતા જે છે તે અમુક હદ સુધી જ આપણે રાખી શકીએ. એથી આગળ નિશ્ચય નહીંથી આપણે રાખી શકીએ નહીં. માટે ઉત્તમ ક્ષમા માર્દવાર્જવ સત્ય સંયમ પ્રત્યાગામી બ્રહ્મચર્ય તે આપણને હોતા નથી, પણ મુનિ મહારાજને હોય. માટે સરળતા આપણી કક્ષા પ્રમાણે રાખવી, બને તેટલું સરળ રહેવું, દરરોજ વધારવી. પણ લોકો કઈ મૂર્ખ બનાવી જાય એ જીવ સરળ નથી. એટલે પુષ્પમાળાનું શું વાક્ય છે? પ્રજ્ઞાએ કરીને સરળતા સેવાઈ હોય તો તે ઉત્તમ ફળને ત્વરાથી આપે. એટલે સુધી સમજાવી શકાય જાહેરમાં, more at the individual level. તિથિ દરમિયાન પર્યુષણમાં લીલે તૃણ ત્યાગ કરવા કહે છે, પણ ગાઉટ કે એવા કોઈ વાના રોગ હોય તો ખવાય કે નહીં? તારે વ્યક્તિગત નિર્ણય લેવો, સામાન્ય રીતે ખવાય. તું જેવો છો અત્યારે તો ખવાય. કારણ કે તું કેવો છો એ દુનિયા કે છે એવો તું નથી. મારા સ્વામી તને જેવો જોવે છે તેવો તું છો. દુનિયા તો કહે છે કે તું ભગવાન છો, કારણ કે અત્યારે દુનિયામાં એક પૈસો તે જ પરમેશ્વર છે. એટલે લુચ્ચો, લફંગો, નીચ, દુષ્ટ, પાપી, ક્રૂર, ઘાતકી કસાઈ હોય તો પણ કે સાહેબ આ તો ભગવાન છે. કેમ? સર્વે ગુણાહ કાંચન આશ્રયન.
પણ એવું મારા સ્વામીના જ્ઞાનમાં નથી. મારા સ્વામી તારા જેવાને તો શું, પણ ઇન્દ્ર આદિ પણ સહજપણે મારા સ્વામીના પગ માં માથું નમાવે છે. એ અંત મંગળ છે. ભક્તા મારા પ્રણતમૌલિમણિ પ્રભાણમ ઉદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદયુગમ યુગાદૌ આલંબનમ ભવજલે પતતામ જનાનામ. મારા સ્વામીના નખની અંદર 100 ઇન્દ્રોના મુગટમાં રહેલા મોટા મોટા હીરાની ચમકનો પડછાયો પડે. પણ એવા મારા સ્વામીની વાત તું કોક વાર એક સ્ક્રૂ ઢીલો કરીને આવજે તો તને બેસશે. નહીં તો અત્યારે તું જ તારા મનમાં વિચારે છે કે સાહેબ તમે તો મહામૂર્ખ અને મહાન એકદમ લાસ્ટ કેટેગરીના માણસો, પણ અમે કઈ તમારા એવા ઉલ્લુ મૂર્ખ કે એવા કઈ છીએ? અમે કઈ આવી બધી ભગવાનની વાત સાચી, આ દીકરો અમારો નહીં, બંગલો અમારો નહીં, મોટર અમારી નહીં, આ દેહ મારો નહીં, એવું બધું અમે કઈ માનીએ? તો મોટો માણસ છે પ્રભુ, તને 10 ગજના દૂરથી નમસ્કાર. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ બ્રહ્મ કૃપાળો મહાવીર સ્વામી ભગવાન. ઓમ શાંત શાંત શાંત. હું આત્મા છું, આપનો સેવક છું, મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, મિત્ર છું. વ્યવહાર કરવાનો એવો ટેવ નથી, એટલે કરતા નથી, પણ કદાચ આ દેહધારીના જીવનમાં ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવલી સૌથી વધારે મુમુક્ષુઓ જેટલા આપણે સમજી શકીએ છીએ તેટલા 2 જગ્યાએ દેખાણા. એક મુંબઈ અને એક વેસ્ટ કોસ્ટ, ધેટ મીન્સ LA ઇન્ક્લુડિંગ ફિનિક્સ. આ સામાન્ય વાત કરી તે જેટલી આપણી બુદ્ધિ શક્તિ પહોંચે તે પ્રમાણે છે. ઘણા જીવો ઘણી જગ્યાએ સારા છે, પણ અહીં તો ક્વોન્ટમ અને ક્વોલિટી બેનો સમન્વય કરી અને વાત કરવામાં આવે છે. એનો અર્થ એવો ન સમજવો કે બીજી જગ્યાઓએ સારા મુમુક્ષુઓ નથી, એવો કંઈ અર્થ સમજે તો પછી એ પોતાનું પર્સનલ ઇન્ટરપ્રિટેશન છે. માટે એ બદલ મોક્ષનો પ્રમાણિક પુરુષાર્થ કરવા બદલ જે પણ કોઈ કરે, હું કરું કે તમે કરો, તે સર્વ ધન્યવાદને પાત્ર છે. કારણ કે અનંત આનંદની પ્રાપ્તિ અલ્પકાળમાં 2-4 ભાવની અંદર કે વધારે ઓછો પુરુષાર્થ કરે તો 10-15 ભાવની અંદર થાય. જેવા જેના ભાવ, ભાવના ભવનાશીની, મતિ તેવી ગતિ, અને જેવા ભાવ તેવા ભવ. એટલે આપમાંથી
સૌને મળીને આનંદ થાય, પણ અમારે એવું કે ગાંડાને થોડાક સહેજ ગાંડા જેવા મળે તો વધારે મજા આવે, અથવા તો કંઈક એવા ભાવ. When the heart talks, then God has to be present. Many tongues talk, many brains talk, but God doesn't. Many throats talk, many mouths talk, but God doesn't come there. But when the heart talks, God has to come. So he has said to Bhagavan permanent servant, मद भक्ता यत्र गायन्ति वसामि तत्र नारद नाहम वसामि वैकुंठे योगिनां हृदये न च मद भक्ता यत्र गायन्ति वसामि तत्र नारद. તો એ પ્રમાણે યથાપદવી સમજીને આપણે હજુ વધારે પુરુષાર્થ કરીએ અને પરમાત્મા સદગુરુના માર્ગે ચાલીએ અને આપણું કલ્યાણ કરીએ, અને પ્રાસંગિક કોઈનું કલ્યાણ થાય તો ઠીક છે. એટલી વાત થોડી વ્યવહારની કહેવાની હતી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.